ના હું સાહેબ તમને સાંભળું છું સાહેબ આપણે ના સાહેબ હું બી તમને હું રિસ્પેક્ટ કરું છું પોલીસની, હું પોલીસની રિસ્પેક્ટ કરું છું. મારી એક વાત સાંભળી લો તમે. આપણે ગોધરાથી લુણાવાડાના રોડ પર છીએ. માસ્કના ફરીથી મને માસ્ક માટે પકડ્યો છે કે મેં માસ્ક નહોતું પહેર્યું. મેં ગાડીમાં હતો, મારી વાઈફ જોડે હતો, ગ્લાસ બંધ હતા. હું ને મારી વાઈફ બેડરૂમમાં બી જોડે હોઈએ છે, ઘરમાં બી જોડે હોઈએ છે, પરંતુ માસ્કના નામે રોડ વચ્ચે હાઈવે પર 3 દંડા લઈને સિવિલ ડ્રેસમાં અને વર્દીમાં એવી રીતે ઊભા કરવામાં આવે છે જાણે હું કોઈ આરડીએક્સ છુપાઈને લઈ જતો હોય. આ વસ્તુ મારો એક જ ક્વેશ્ચન છે, ગાડીમાં હસબન્ડ વાઈફ જોડે હોય, ઘરે બી તો જોડે જોઈએ છે ને, પરંતુ તેમ છતાં બી માસ્ક નહીં પહેર્યું. 3 મોબાઈલોથી આપણા ફોટા પાડવાના, એ ફોટા પાડીને જાહેર કરવાનું. તકલીફ એ નથી, તકલીફ અત્યારે એ વાતની છે કે હું બીજેપીના નેતાઓના આમને પ્રૂફ આપીશ તો એ લોકોના મેમાં ફાડશે. મને એક પાવતી એવી જોઈએ છે કે બીજેપીના નેતાની પાવતી ફાડી હોય માસ્ક વગર. બીજેપીના નેતાએ એની છોકરીના લગ્નમાં 1000 માણસ ભેગું કર્યું અને માફી માંગી લીધી કે મારી ભૂલ થઈ ગઈ, આગળથી ધ્યાન રાખીશું. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરો ઉડાડ્યા, માફી માંગી, રજા આપી દીધી કે વાંધો નહીં બીજી વાર ધ્યાન રાખીશું. સાહેબ હું તમારી માફી માંગીશ, તમે મને જવા દેશો? હું એવું કહું છું, બીજેપીના નેતાએ માસ્ક નહીં પહેર્યું, 1000 લોકોને ભેગા કર્યા અને બીજેપીના નેતાએ માફી માંગી તો એને કોઈ દંડ ના થયો, એને કોઈ સજા ના થઈ, અને અત્યારે હું માફી માંગીશ, તમે મને જવા દેશો? તમે સરકારના મને એક નેતાની પાવતી જોઈએ છે કે જે નેતાની ફાટી હોય, એક જ પાવતી જોઈએ છે. પોલીસ કર્મચારીને નાતે અમારે એ અમારો ધંધો નહીં. એટલે શેનો નેતાની પાવતી નહીં ફાડવાનો ધંધો નથી? અમારે અહીંયા કઈ અમારા રૂલ્સ ઉપર કયા નેતા આયા? કયા? કોણ નેતા? હું એક જ વસ્તુ કહું છું સાહેબ, અત્યાર સુધી 1000 ફોટા વાયરલ થયા છે, એક બી નેતાની પાવતી નહીં ફાટી સાહેબ. એક નેતાની પાવતી તો ફાટવી જોઈએ ને. હું તમને એક વસ્તુ કહું સાહેબ, 1000 રૂપિયા રોજ નહીં હોતો, મને 200 રૂપિયા નહીં નડતા, પણ આ છાતીએ વાગે છે જનતાને. તમે જે રીતે આ 3 દંડા લઈને ઉભા કરો છો ને, પબ્લિક થાકી ગઈ છે. સરકારની હું તમને એટલું કહું છું સાહેબ મને એક વસ્તુ કહો, દારૂની ટ્રકો ને ટ્રકો જાય છે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં. મેં પોતે 3 રેડ પાડી છે. પોલીસ સ્ટેશનના 1 કિલોમીટરના વિસ્તારમાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે. ત્યારે આ કાયદો નહીં દેખાતો, ત્યારે 4 જણા નહીં ઉભા રહેતા, પણ આ માસ્કો માટે ઉભા રહે છે ને તો જનતા થાકી ગઈ છે. કાયદેસર ફોલો 100% કરવાનું હોય. તમે સિવિલ ડ્રેસમાં ઉભા કર્યા, તમે દંડાઓ લઈને ઉભા કર્યા, તમે માણસ છે ને, ગુજરાતની જનતા છે ને, જે વોટ આપે છે, જેમના ટેક્સમાંથી સેલેરી થાય છે, એમના માટે તમને દંડાની જરૂર પડે સાહેબ. આ દંડા, આ એક દંડો, આ બીજો દંડો, આ ત્રીજો દંડો, તમે દંડાથી સાઈડમાં કરાવો. બીજી વસ્તુ, સિવિલ ડ્રેસમાં ઉભા કરો. તમે મને એક વસ્તુ કહી દો, તમારું નામ શું સાહેબ? તમારું નામ શું? તમારું નામ શું? સેલાભાઈ ને? ઓકે સાહેબ, તમારું નામ શું? બળવંતસિંહ. મને તમારો નંબર આપશો? હું તમને જ્યારે માસ્ક વગરના લોકો પકડીને આપશું નેતાનું, તમે એનો દંડ પાડશો, મને એટલું કહી દો. એક જ વસ્તુ હું તમને કહું, હું તમને એક જ વસ્તુ કહું છું, હું ગાડીમાં છું, મારી વાઈફ જોડે છું. આ મારી વાઈફ છે સાહેબ. હું હમણાં ઘરે જઈશ ને તો અમે બંને એક જ રૂમમાં આવીશું અને માસ્ક નહીં પહેરેલું હોય. અરે જાહેર જગ્યા પણ ગાડી છે, 2 વ્હીલર નથી, ગાડીમાં કાચ બંધ છે. હાઈકોર્ટ શું કે છે ખબર છે? સરકાર એવું કે છે કે અમે ભિખારી છે, 2.5 લાખ કરોડનું અમે દેવું કરી દીધું છે, અમારી જોડે સેલેરી આપવા માટે પૈસા નથી, એટલે તમે જનતાની મેથી મારો, એમના ખાતામાં જેટલા રૂપિયા છે ને એ રૂપિયા ઉઘરાઈને તમારી સેલેરીઓ કરો. આ સરકાર કે છે. તમે 200 નો મેમો પાડ દો, બાલદે 200 રૂપિયા. કેટલા રૂપિયા? 1000 રૂપિયાનો મેમો ફાડો. 1000 રૂપિયાનો મેમો ફાડો. ચલો ના, ટ્રાન્સફર કર, એકાઉન્ટ ડિટેલ આપો. સાહેબ, મોદી સાહેબે કીધું છે કેશલેસ. હું કેશ નહીં રાખતો, પણ હું કેશ નહીં રાખતો. મોદી એવું કીધું છે કે તમે કેશલેસ થાવ પણ પોલીસમાં નહીં થાવ, દંડ હું રોકડો જ લઈશ. અરે લાચ રૂશ્વત છે નહીં, લાચ રૂશ્વત રોકડામાં થાય. પાવતી આપો છો ને, શેનો લાચ રૂશ્વત? મને એકાઉન્ટ ડિટેલ આપો. પણ મારો રોકડા નહીં, પણ રોકડા નથી.
200 રોકડા છે સિવાય કઈ નહીં. રોકડા નથી પણ. અરે સાહેબ તમે અત્યારે પત્રકાર તરીકે તમને હું એટલું તમારા વડ સમજાવું. તમે હા, બોલો. MLA તરીકે તમારે એટલું ફોલો કરવું પડે હા. કે ખાલી તમારે માસ્ક પહેરીને ઉતરવું જોઈએ. અરે સાહેબ તમને એક વસ્તુ ખબર છે? તમને એક વસ્તુ ખબર છે? જી, બોલો. મને એક જ વાત કહેજો, હાજી બોલો. કોરોના આવતા પહેલા તમે માસ્ક પહેરતા હતા? હા? તમે માસ્ક પહેરતા હતા? આખું વિશ્વાસ સાહેબ હા કે નાખો ને હવે જાણમાં તમે નતા પહેરતા ને? આપણને આદત ના હોય, તમને સાડીની આદત ના હોય, હું તમને કહું રોજ સાડી પહેરો, ફાવશે? નહીં ફાવે ને? સ્ત્રી પહેરી શકે, પુરુષ બસ હું એ જ કહું છું, આ ડોક્ટરોનું કામ હતું, આપણું કામ નથી. શ્વાસ રૂંધાય છે, નથી ફાવતું. બસ. અને ગાડીમાં હતો એટલે ગાડીમાં માસ્ક કાઢ્યું મેં. ગાડીમાં જાહેર અત્યારે રોડ પર ફરતો હોય ને પહેર્યું ના પહેર્યું હોય ને તો તમે મારો દંડ લો. હાઈકોર્ટના ફરમાન મુજબ જે ના ના, હાઈકોર્ટ નહીં, કરવું પડે અમારે. ગુજરાત સરકાર કો કોઈ નહીં, મોટી નહીં. હાઈકોર્ટ. પૈસાનો અમલ કરાવે એમાં શું મોટું હોય? અરે હું તમારાથી વિરુદ્ધ નથી સાહેબ, હું તમારાથી વિરુદ્ધ નથી. હાઈકોર્ટે એવું લખીને આપ્યું છે કે ખાલી જનતાના ઉઘરાવજો, નેતાઓના ના ઉઘરાવતા. કોંગ્રેસનો બીજેપીનો નેતા હોય એના ના ઉઘરાવતા એવું કીધું છે સરકાર, હાઈકોર્ટે. લેવા દેવાની હોય ભાઈ, અમે દેશના રક્ષક છીએ, ગુજરાત સરકારના રક્ષક. હું રક્ષક સાહેબ, હું તમારી બહુ રિસ્પેક્ટ કરું છું. તમે જીવના જોખમે નોકરી કરો છો, હું તમારી રિસ્પેક્ટ કરું છું. પણ તમને એક વસ્તુ કહું, કાયદો બનાવનારો બનાવીને જતો રહે છે, એમાં જનતાને પોલીસ ભીડાય છે. મારું કેવું એટલું છે કે તમે જનતા જોડે નરમ વલણ અપનાવો. આજે લોકો જોડે નથી સાહેબ 200-500 રૂપિયા રોજ મળતો અને તમે આમ ઊભો રાખી દો છો, એની આંતરડીઓ કકડે છે સાહેબ. મારું કેવું આટલું છે તમને. તમે વિડીયો રેકોર્ડિંગ કરીને અમને કહો તો અમને વિડીયો રેકોર્ડિંગ ક્યારે કરવું પડ્યું? અમારે જે કરવું વિડીયો રેકોર્ડિંગ ક્યારે કરવું પડ્યું? બરાબર. વિડીયો રેકોર્ડિંગ ક્યારે કરવું પડ્યું? પતિ પત્ની માસ્ક નહીં પહેર્યું એટલે પતિ પત્નીએ માસ્ક નહીં પહેર્યું સાહેબ. તમે પત્રકાર તરીકે તમે દુરુપયોગ કરો છો. કોણ? હું પત્રકાર દુરુપયોગ? શું ઉપયોગ? શું અરે હું માણસોને માસ્ક પહેરવું જોઈએ, એ પહેરવું નહીં. અરે પણ ગાડી બંધ છે સાહેબ. આ ગાડી બંધ છે અત્યારે હું અત્યારે અહીંયા ઉભો રહીશ ને 1 કલાક તો કલાકમાં તમે બી કદાચ પડી કે થૂકવા જશો ને તો માસ્ક કાઢશો. અત્યારે તમે મારા ગ્લાસ બંધ હોય ને, મારા ગ્લાસ બંધ હોય ગાડીમાં. મને એક વસ્તુ સમજાવો સાહેબ, હું ને મારી વાઈફ છીએ, અમે ઘરમાં હમણાં ડ્રોઈંગ રૂમમાં જઈશું તો અમે માસ્ક પહેરી રાખશું? નહીં પહેરી રાખીએ. ગાડીના કાચ બંધ છે, ખુલ્લા નથી સાહેબ. વડીલ MLA તરીકે તમે મને તકલીફ નહીં પડે સાહેબ. જાહેર જગ્યાએ ભાઈ જાહેર જગ્યા હું એ જ કહું છું ને, આજે એવું થઈ ગયું છે કે તમારે રોડ ઉપર આવ્યા પછી ઓકે તમે સમજો, માસ્ક તમારે 1000 રૂપિયા લેવા છે ને, હવે મારી જોડે કેશ નથી, હું ટ્રાન્સફર આપવા માટે તૈયાર છું. તમે એપ્લિકેશન કહો, જે એપ્લિકેશન કહો, મારા જો રોકડા નથી. અરે પણ રોકડા નથી તો શું કરીશું? પણ રોકડ લેશો પણ નથી તો શું કરીશ? તૈયારીમાં બોલ્યા એટલે જ એને હું રોકડ નથી શું કરીશ? શું કહ્યું બેન? ફર્સ્ટ પ્રેશર રાખી. મારી જોડે રોકડ નથી, કેવું કરીશું? રોકડ હોય તો જ, બાકી તો અરે પણ સાહેબ મેં દંડ આપવા તૈયાર છું, રોકડ નથી, ટ્રાન્સફર આપી શકું છું. તમે કહો, સરકારની એપ્લિકેશન કહો, જેને કહો આપવા તૈયાર છું. તમે કેટલા રોકડ આપવા તૈયાર? ક્યાં રોકડ માં જો 200 જ રૂપિયા છે. 200 રૂપિયા આમાં લખેલા 200 રૂપિયા મારે અરે પણ મને થોડી ખબર હતી. 1 રૂપિયા લીગલી ના હોય. અલા પણ દાદા કેમ નહીં સમજતા, હું આપવા તૈયાર છું પણ ટ્રાન્સફર કરીશ. મોદી સાહેબે કીધું કેશલેસ ઇન્ડિયા, એટલે હું રોકડા નહીં રાખતો. ભાઈ કેશલેસ જે જગ્યાએ થાય તે જગ્યાએ પણ એવું ગાઈડલાઈન આપી છે, એવી ગાઈડલાઈન આપી છે કે પોલીસ ખાતામાં દંડમાં હું નહીં રાખું. ઓનલાઈન અમારા અરે નથી, પણ હું તમને એવું કહું છું, મારી જોડે ના દાદા તમે દંડ લઈ લો, હું દંડના ખિલાફ નથી, હું તમારા પોલીસના ખિલાફ નથી. જો લોકડાઉન હતું, લોકડાઉન 1 જ મિનિટ દાદા, લોકડાઉન હતું, લોકડાઉન ત્યારે આપણે પોલીસોને ભરપૂર સેવા આપી છે. ઇવન છાસ હોય ગરમીમાં, પાણી હોય, ચા હોય. પણ દાદા જે રીતે આ ભાઈએ રિસ્પેક્ટ થી વાત કરીને તમે અમારી જોડે આતંકવાદી જેવું વર્તન કરો જનતા જોડે. આ વ્યક્તિ વડીલ કરીને વાત કરે છે, તમે એવું કહી દો કે ભાઈ પાવતી ફાડવી જ પડશે. તમે સમજતા કેમ નથી સાહેબ? હું રિક્વેસ્ટ જ કરતો હતો. તમે સમજતા નહીં. તમે બે બંને પતિ પત્ની તમે માસ્ક પહેર્યું અરે માં સાહેબ, હું ગાડીમાં કાચ બંધ કરું, હું ડોક્ટર નથી કે મને 24 કલાકની આદત હોય. તમે પહેલા પહેરતા હતા? નહીં આવતી. જે વસ્તુ બોલવાનું આમાં એ જ બોલવાનું હોય. તમે પહેલા માસ્ક પહેરતા હતા? મને કહો. પહેલા આવતા રોગ આવે પછી ને, બરાબર સાહેબ? મને એટલું વસ્તુ કહો, તમે ઘરે જઈને પહેરો, 24 કલાક નહીં ફાવતું સાહેબ આ. અને મને શોખ થાય 200-1000 આપવાનો, અને મને મારા 1000 ની તકલીફ નથી. હું તો અત્યારે 1000 ભરવા તૈયાર છું. શાંત થાવ, મારી હવે વાત સાંભળો. ક્યાં હું તમને કહું, તમારી આગળ શું થયું, એક MS ની ગાડી બરોબર, એટલે એમને પાવતી લીધી, પણ એમને શું કીધું ખબર,
કે તમે કે તમારે જીજેની તો કોઈ પાર્સિંગ તમે કેમ નહીં રોકતા એટલે એટલામાં જ તમારી ગાડી બસ, મારી વાત બસ, સમજો. મારું શું છે વડીલ ખબર છે? તમે સમજો હું તમને એક વડીલ તરીકે કહું છું બરોબર છે હવે તમારો વિડીયો રેકોર્ડિંગ ઉતારવું હોય તો ઉતારો. ના 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 આપણે જો વાત તમને છે, એક હું વસ્તુ કહું તમને એક વસ્તુ કહું પહેલા જ આમની જોડે તમે બહેસ કર મેં તમને વડીલ તમને શબ્દ કીધો. એક 100% હું તમારી બી રિસ્પેક્ટ કરું છું સાહેબ બધાની. બરાબર છે. સાંભળો કારણ કે- મારી એક જ વસ્તુ છે શું ખબર દુઃખ અમને કઈ થાય છે ખબર છે જો રેલીઓ થઈ વર્ગો અરે દાદા મને વાત તો કરવા દો પણ અમારો હું દોસ્ત તમે અરે મેં તમારો દોષ કઈ કહું છું હું સરકારની વાત કરું મારી વાત સાંભળો ને જનરલ વાત કરું છું જો સાંભળો લગ્નમાં વરઘોડાને પરમિશન નહીં પરંતુ રેલીને પરમિશન લગ્નમાં ડીજે ને પરમિશન નહીં પરંતુ એમની રેલીમાં ડીજે ને પરમિશન લગ્નમાં 100 લોકોથી વધારે ભેગું નહીં થવાનું પરંતુ એમના સભામાં 800 લોકો ભેગા થાય કોઈ જ ગલ્લે 4 રસ્તા ભેગા નહીં થવાનું પણ એમના કાર્યકર્તા કાર્યાલયમાં 100 લોકો ભેગા થાય હું અમારે માસ્ક પહેરવું જ પડશે જખ મારીને નહીં તો દંડ થશે પરંતુ એ લોકો માસ્ક વગર ફરી શકશે એમની છોકરીના લગ્નમાં ફટાકડા ફોડી શકશે હું ફટાકડા ના ફોડી શકું સાહેબ આ કાયદો છે ને પણ હું શું કહું છું આ કાયદો અમને હર્ટ કરે અહીંયાથી જાય જો એમએલએ કેવું કરે તો અમે તો પહેલા જ ના હું તમારીથી રિસ્પેક્ટ જો સાંભળો હવે મારી વાત સાંભળી લો જો ગરીબ માણસ હોય ને ખેડૂત કદાચ 100% વેતન કદાચ એવું હોય તો 100% તમે જે જો. વાત કરીને એવું કે સાહેબ અમારી જો 100 રૂપિયા છે તમે 1000 રૂપિયાની પાવતી તમે 100 કાયદામાં છો બરાબર છે? તમે બરાબર છે? તમે એક રિસ્પેક્ટલી પર્સન છો તમે ગવર્મેન્ટના અધિકારી છો મારી કોઈ હેસિયત નથી કે હું તમારા લેવલનું કોઈ કામ કરી શકતો નથી ને કરતો બી નથી મારું કેવું એટલું છે હું તમારો જે દંડ છે ને એ બી આપવા તૈયાર છું પણ જે જનતાની વેદના છે ને એ તમારા સુધી પહોંચે મારું કહેવાનો મતલબ એક શોર્ટમાં કહી દઉં હું સમજી ગયો આપની વાત. બનાવનારો કાયદો બનાવે છે એમાં આપણા બે વચ્ચે ગરજન થાય છે એ વાત જનતા 100% થાય. એની સાથે અમે એગ્રી બસ જનતા ને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય મારું કેવું એટલું છે કે તમે જનતાની સામે સાહેબ ખાલી નરમ વલણ રાખો જનતા દુશ્મન નથી અને એમની જોડે પૈસા નથી રહ્યા સાહેબ ધંધા બધાના નોકરીઓ છૂટી ગઈ છે પણ અમે ગરીબમાં અમે 1000 રૂપિયા પાવતી બરાબર સરકારના રૂલ્સ મુજબ અમે હું તમને મેં તમને ના પાડી પણ મેં તમને ના પાડી મને શું છે ખબર પડે એમાં તમે હું એટલું જ કહું છું તમે લો સાહેબ પરંતુ એટલું કહું છું અમુકને બક્ષી દો હું આઈશ કેપેબલ તો હું ભરી દઉં છું પણ હકીકત કહું સરકાર કાયદો બનાવી દે એમની બહુ હાલત ખરાબ થાય છે શું થયું કે એક ટ્રેક્ટર ઉપર એક પર્સન આવે ખેતીથી વાળો માણસ બરાબર? હવે એ સિંગલ પર્સન હતો હવે એને એ હતું નહીં તો એ પેલા એ લોકો કે આને કેમ નહીં આવતા બરોબર એ ખેતી વાળો તમારે જો થોડી અમારામાં માનવતા છે એક વસ્તુ છે. બરાબર બળવંતભાઈ છે જો હું છે ને મોસ્ટલી કેસ નથી રાખતો તમારી કંપનીની જે ઓનલાઈન હોય એપ્લિકેશન જેના પર ટ્રાન્સફર કરી સાંભળો નથી કદાચ તો તમારા કોઈ નહીં હોય તો હું ટ્રાન્સફર આપવા તૈયાર છું મારી જોડે કેશ ખાલી ગાડીમાં 200 રૂપિયા છે તમારે 1000 હું આપવા તૈયાર છું પરંતુ મારી જોડે કેશ નથી કેશ મારી જોડે 200 પડ્યા છે તમે આખી ગાડીને મારા ખિસ્સા ફંફોડી શકો છો હું તમારા પૈસા આલવા તૈયાર છું મને ખાલી એટલું છે કે મારા જે જનતાના પ્રશ્નો છે ને એ તમારી સમક્ષ મારે મૂકવા જરૂરી છે તમે બી જનતાની વેદના સાંભળો બસ આટલું મારું કેવું છે બાકી મારો કોઈ ઉદ્દેશ નથી કે મારી કોઈ હેસિયત નહીં તમારી જોડે આર્ગ્યુમેન્ટ કરું પણ ના, પણ અમે અમે- આતંકવાદીઓ નથી જનતા આતંકવાદીઓ નથી ભાઈ પણ અમે કઈ બહુ પોલાઇટલી વર્તન કરો આ દંડાથી બીજાય છે સાહેબ અમે તમને તો કીધું દંડાથી બીજાય 3 દંડા લઈને સિવિલમાં બી ઊભું રહી જવું ને લોકો થથડી જાય સાહેબ એક જ વસ્તુ કે તમને ખબર નહીં. છે પોલીસ દર- સામાન્ય વ્યક્તિ હોય ને પોલીસથી બહુ બીવે છે તમે બરાબર છે. સામાન્ય વ્યક્તિ પોલીસથી બહુ બીવે મારવા માટે કાઢે તમે કહો કે આજે તમે 6 લોકો ઊભા રહી જાય ને તો મને એ સમજ નહીં પડતી અત્યારે કલાક પહેલા જ મેં વિડીયો મૂક્યો છે કે માસ્ક માટે જે 4 રસ્તે ઊભા રહે છે ને માસ્ક માટે ઊભા રહે છે નહીં કે દારૂની ટ્રક પકડવા ઊભા રહે છે એટલે તમે સાવચેતીથી નીકળજો મારે આટલેથી પૂર્ણ વિરામ કરવું છે મિત્રો માસ્ક પહેરી જ નીકળજો પરંતુ એક વાત છે જ્યાં આગાડી બીજેપીના નેતા માફી માંગીને નીકળે છે ને એમ તમે બી જ્યારે તમારી જોડે માસ્ક પહેર્યા વગર તમને પકડે ને તો એમને બી કહેજો કે બીજેપીના નેતાને માફી માંગીને નીકળી જવા દો છો તો અમને બી માફી માંગ્યા વગર નીકળી જવા દો ને પોલીસવાળાનો બી કોઈ વાગ નથી ઉપરથી ઓર્ડર છે પરંતુ મારું કહેવું એટલું છે કે જનતા જોડે પોલાઇટલી વર્તન કરો આતંકવાદીઓ નથી 5-5, 6 લોકો ઊભા રહીને દંડા લઈને ઊભા રાખો ગમુક માણસ ગભરાઈ જાય લોકો જોડે પૈસા નથી ગાડીમાં હું ને મારી વાઈફ હવે પોતે ઘરે જઈને ગાડીમાં ડ્રોઈંગ રૂમમાં બેસીશું માસ્ક નહીં પહેરીએ બેડરૂમમાં આવીશું માસ્ક નહીં પહેરીએ ગાડી છે ગ્લાસ બંધ છે મને મારા જીવની વાલો નથી મને મારી જીવની કિંમત નથી પરંતુ જે રીતે આ એમની સેલેરીઓ ઉઘરાવવા માટે સરકારને 2.5 લાખ કરોડ દેવું થઈ ગયું છે હવે સેલેરીઓ માટે બી એમની જોડે પૈસા નથી
એટલે આ ધતિંગો કરી પોલીસને જનતાના દુશ્મન ને જનતાને પોલીસના દુશ્મન બનાવે છે. કોઓપરેટ કરજો, પરંતુ જ્યાં આગળ તમને પકડે ને તો એક વખત એમને કહેજો કે બીજેપીના નેતાને માફી માંગી લે છે, એ લોકોને જવા દે છે, તો અમારી બી માફી સ્વીકારી લો. અહીંયા હું પૈસા ભરવા તૈયાર છું. મોદી સાહેબે કીધું છે કેશલેસ. મારી જોડે 200 રૂપિયા કેશ પડ્યા છે, હું 1000 રૂપિયા દંડ ભરવા તૈયાર છું. એ પોતાનું એકાઉન્ટ આપે, સરકારનું એકાઉન્ટ આપે, જે એકાઉન્ટ આપવા એમાં હું ભરવા તૈયાર છું. બાકી કેશ 200 રૂપિયા પડ્યા છે. યાદ રાખો, અવાજ ઉઠાવજો. જો તમે ખોટાની સામે અવાજ નહીં ઉઠાવ્યો ને તો યાદ રાખજો, જે મેં ગઈકાલે બી કીધું હતું કે હવે તમારા બેડરૂમમાં અને તમારા બાથરૂમમાં આવીને બી તમારા માસના નામે દંડ લઈ જશે. એ દિવસો આવવામાં સમય બાકી નથી. જ્યાં સુધી ખોટું છે અને સહન કરતા રહેશો તો આનાથી ભયંકર પરિસ્થિતિ આવશે. હું મારું કામ કરું છું, તમારે તમારું કામ કરવાનું છે. આપણે એમની જોડે કોઈ ગેરવર્તણૂક નથી કરી. પોલીસ સાહેબ એમને બી આપણી જોડે વડીલ કરીને રિસ્પેક્ટ આપી છે. બસ એક જ વાત છે, આપણે આતંકવાદી નથી. આપણે ગુજરાતના નાગરિક છે, આપણે ટેક્સ બી પે કરીએ છીએ, બધું જ કરીએ છીએ, અને તેમ છતાં બી આપણી જોડે દંડ માટે એક માનવતા નથી દાખવતા. સરકાર, પોલીસ કર્મચારીને રજા આપો. હું અહીંયાથી છૂટો થઉં છું, પણ જ્યાં ખોટું થાય અવાજ હંમેશા ઉઠાવજો. જય હિન્દ, જય ભારત.